સ્વરૂપનું ચિંતન થઈ રહ્યું છે, કેવું ધ્યાનમાં મગ્ન છે. અહમ નિરુદ્ધોધેન નિરોધ પદવીમ ગતઃ નિરુદ્ધાનાંત રોધાય નિરોધમ વર્ણયામિ તે નમામિ હૃદય શેષે દ્વારા જે શ્રી મહાપ્રભુજી કેવા પ્રભુના રૂપમાં તન્મય છે, એ હૃદયમાં વિરાજતું જે ભાવાત્મક, જે મહાપ્રભુજીના હૃદયમાં વિરાજતું જે ભાવાત્મક રૂપ જે છે, એ મધુરાષ્ટક દ્વારા એનું જે માધુર્ય જે છે એ અષ્ટક દ્વારા પ્રકટ થઈ રહ્યું છે. અંદર જે આકાર લહેરું જે ભગવત સ્વરૂપ જે છે એ કેવું છે એ બહાર પ્રકટ થઈ રહ્યું છે. આ સૌંદર્ય જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે એનું પ્રકટીકરણ મહાપ્રભુજી કરી રહ્યા છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. તો એ માધુર્ય ભગવાનનો જે અનુભવ મહાપ્રભુજી કરી રહ્યા છે, જેને માણી રહ્યા છે, એ બહાર પ્રકટ થઈ રહ્યું છે. ભક્ત જ્યારે ગુણગાન કરે છે, તાપની અંદર ભગવાનનું જ્યારે ગુણગાન કરે છે, ત્યારે એ હૃદયમાં બિરાજતું સ્વરૂપ ભાવાત્મક રૂપ જે છે એ બહાર પ્રકટ થાય છે. એ પ્રકટિત શબ્દથી આપણે આ ભાવને ગ્રહણ કરી શકીએ છીએ કે પ્રકટિતમ, હૃદયમાં બિરાજતું જે રૂપનું પ્રાકટ્ય એ મધુરાષ્ટકમાં એ થઈ રહ્યું છે. પણ એમાં સાવધાની છે. આ અષ્ટકના પાઠની અંદર સાવધાની જે છે એ સાવધાની પહેલા સાંભળી લેવી બહુ જરૂરી છે. આ માધુર્ય શ્રી મહાપ્રભુના હૃદયમાં બિરાજતું ભગવાનનું જે માધુર્ય પ્રકટ થઈ રહ્યું છે, ત્યારે જ્યાં સુધી આપણને લીલાની અંદર ભગવત સ્વરૂપમાં લેશ માત્ર પણ લૌકિક ભાવની ગંધ આવતી હોય, ત્યાં સુધી આપણી માટે આ ગ્રંથ આસ્વાદ્ય નથી, આપણે એના અધિકારી નથી. અને કદાચ જો અનધિકારી કોઈ પાન કરવા માંડે તો લૌકિકતા જો પ્રભુના રૂપમાં, સૌંદર્યમાં, લીલામાં જો લૌકિક ભાવો જો લાગવા માંડશે તો પછી બગાડ થશે. અરે મા દ્રાક્ષિત અપી વૈષ્ણવ, શ્રી ગુસાઈજી કહે છે વૈષ્ણવ હોવા છતાં પણ આ જોવું નહીં. મા દ્રાક્ષિત અપી વૈષ્ણવ, તમે વૈષ્ણવ છો સારી વાત છે, પણ તમે જો મનમાં જે લૌકિક ભાવો જો પ્રભુની લીલામાં સ્વરૂપમાં જો આવતા હોય તો આ આપણા માટે નથી. એની માટે હજુ શું કરવું જોઈએ એ આપણે આજે કહેવાનું છે. કે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું એ હું આજે કહેવાનો છું. આપણો જે વિષય છે કે ત્યાં સુધી પહોંચવા માટે શું શું કરવું જોઈએ એ આપણો આજનો વિષય છે. એટલે આજે પૂર્વાપર સંબંધ આ પ્રશ્ન પૂછ્યો અને જવાબમાં હું આજે હવે કેટલાક દિવસ લઈશ નક્કી નહીં આનો જવાબમાં, પણ બહુ જાણવા લાયક જવાબ છે. બધાને પાછું ત્યાં પ્રમેય રત્નાનો કરશે કે શું કરશે, મારશે કે શું કરશે, મારી નાખા. પણ પ્રશ્નના પૂર્વાપર સંબંધથી વિચારીએ, કઈ ચિંતાની વાત નથી કે આપણી માટે નથી એટલે ન્યાય ન પહોંચાય એવું નથી, પહોંચી શકાય. કેમ પહોંચાય? તો એના માટે ભગવત ભજન સિદ્ધ્યર્થ, ભગવત ભજનની સિદ્ધિ થાય. કંઈક પાત્રતા કેળવીએ. ડાયરેક્ટલી 50-100 કિલો વજન ઉપાડાય નહીં, સીધું 2-5 કિલો ઉપાડતા શીખાય. પહેલા 2-5 કિલો ડાયરેક્ટ વેટ લિફ્ટિંગ કરવા જઈએ તો મણકા ખલાસ થઈ જાય ને કાયમી બેડ ઉપર આવી જાય, પથારી ઉપર આવી જાય. સીધું 200 કિલો 500 કિલો ઉપાડીમાં જાય, વેટ લિફ્ટિંગ કરવા જાય. બધા ઘણા પડી ગયા છો બિચારા, પથારીમાંથી ઉભા નથી થઈ શકતા. સર્વોત્તમજીની એક જ કારિકા, સર્વોત્તમજીનો એક શ્લોક સમજી લ્યો, પછી આમાં પ્રવેશ કરવો જોઈએ. એક શ્લોક સર્વોત્તમજીને સમજી લેવો જોઈએ. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાક્ષતિ સ્તૌ. આ ભગવત સ્વરૂપ એવું છે કે પ્રાકૃત ધર્મ તો લેશ માત્ર નથી. જે પ્રાકૃત ધર્મો જે છે આપણી અંદર જે છે એ લેશ માત્ર ત્યાં પ્રાકૃત ધર્મો નથી. બધા જ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ ત્યાં છે. ભગવાનની અંદર બધા અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ છે. અને વેદાદિ શાસ્ત્ર જેનું પ્રતિપાદન કરતું હોય એવું શુદ્ધ અને સાકાર રૂપ, ત્યાં કોઈ પણ પ્રકારનો અશુદ્ધ નહીં પણ શુદ્ધ આ રૂપ. માયાના મિક્સિંગથી બનેલું કોઈ રૂપ છે એવું પણ નથી, કોઈ પ્રકૃતિનું પરિણામ છે એવું નથી, કોઈ પરમાણુઓથી બનેલું નથી, કોઈ એ પ્રકારનું કર્મોને કારણે નથી. આ રૂપ કર્મના બંધનને કારણે નથી. આ રૂપ તો શુદ્ધ છે. ભગવાનનું રૂપ તો કઈ માયા રહિતમ શુદ્ધમ નહીં, પરમાણુ વાળું પણ નથી, પ્રકૃતિની પ્રોડક્ટ નથી, કર્મોને કારણે નથી, આપણું કર્માધીન જે સ્વરૂપ છે એવું નથી. આ રૂપ તો નિગમ પ્રતિપાદ્યમ દત્ત શુદ્ધમ, શુદ્ધ સાકાર છે. શુદ્ધ સાકાર સચ્ચિદાનંદ પરમાત્મા પોતે એ રૂપ જે ધારણ કર્યું છે એમાં પ્રાકૃત ધર્મ લેશ માત્ર નથી. કામ ક્રોધ લોભાદી કોઈ પ્રાકૃત વિકાર, ષડભાવ વિકાર એટલે જાયતે અસ્તિ
વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, નશ્યતિ. આ ષડભાવ વિકાર. આ ષડભાવ વિકાર પણ ત્યાં નથી. તો આ તો માયા રહિતમ શુદ્ધમ નહીં, પણ એનાથી પણ આગળ વાત કરીએ તો કોઈ પણ પ્રકારથી જે પ્રાકૃત રૂપ નથી, આ શુદ્ધ સાકાર રૂપ છે ને વેદ જેનું નિરંતર ગાન કરી રહ્યું છે, વેદ જેનું વર્ણન કરી રહ્યું છે, નિગમ પ્રતિપાદ્યમ, વેદ જેનું પ્રતિપાદન કરે છે એ શુદ્ધ સાકાર સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ એવું શુદ્ધ સાકાર રૂપ છે. અને એ શુદ્ધ સાકાર રૂપ જે છે એમાં પ્રાકૃત ધર્મ જ ન હોય તો એની લીલામાં પ્રાકૃતતા આવે કેવી રીતે? એની જે લીલા જે છે તો એમાં ભરેલો આનંદ બહાર પ્રકટ થતો હોય, એમાં પ્રાકૃત આવે કેવી રીતે? એની ક્રિયા, બીજું સુંદર શ્રી મહાપ્રભુજીની કારિકા છે. દરેક લીલાને સમજવા માટે પેલા સર્વોત્તમજીનો આ એક શ્લોક સમજી લઈએ તો બધું સમજાઈ જાય કે પ્રાકૃત ધર્મ જ નથી તો પછી લીલાની અંદર પ્રાકૃતતા આવે કેવી રીતે? કામ ક્રોધાદી આવી કેમ જાય? આવી જ ન શકે, પ્રવેશ જ નથી. અને ભગવાનના જે રામાનંદ સંપ્રદાયમાં જે ભક્તમાલ ગ્રંથ છે એમાં ભક્ત, ભક્તિ, ભગવંત, ગુરુ ચાર નામ બપુ એક. ભક્ત, ભક્તિ, ભગવાન અને ગુરુ આ ચાર નામ જુદા છે, સ્વરૂપ તો એક જ છે. ભક્ત પણ એવું રૂપ છે. તો ભગવાનની લીલા કોઈ ભક્ત સાથે, તેમાં બ્રજભક્તો સાથે જો લીલા કોઈ ભગવાનની થઈ રહી છે તો ભગવાન જેવા છે. સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ સ્વરૂપે દેહે વા તત્ ક્રિયાસ્વા તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. એટલે સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ સ્વરૂપે દેહે વા તત્ ક્રિયાસ્વા. આ શ્રી મહાપ્રભુજી અત્યારે આપણને સમજાયું. આ મધુરાષ્ટકમાં હું કહું છું કે આ તો એવું મહાપ્રભુ રૂપમાં સમજો તો તરત વાંચવાનું મધુરાષ્ટક ન વાંચતા હો. મા દ્રાક્ષિદપી વૈષ્ણવ, પેલા પ્રમેય રત્નાનો શાંતિથી પણ હું અહીંયા તે કરું છું, પેલા આટલું કરી લઈ. મા દ્રાક્ષિદપી વૈષ્ણવ પાઠ કરાય પણ બહુ ઊંડા ઉતરવાની કોશિશ ન કરવી જોઈએ. આપણી પાત્રતા હોય તો કરવી જોઈએ. એ પાત્રતા કેમ નક્કી થાય? સર્વોત્તમજીનો આ શ્લોક સમજીએ કે પ્રાકૃત ધર્મ હોવાનો ત્યાં સંભવ જ નથી. કોઈ પ્રાકૃત ધર્મ ત્યાં છે જ નહીં, અપ્રાકૃત છે બધા, નિખિલ ધર્મ બધા. આપણને જે ઈચ્છા થાય, સામાન્ય સમજી લો, પ્રાકૃત ધર્મ સમજી લે કે આપણને ઈચ્છા થઈ તો આપણી ઈચ્છાનો એ ઈચ્છા જે થઈ એ પૂરી કરવા માટે આખી જિંદગી થાય તો એ પાછી થાય કે ન થાય પૂરી સવાલ. આપણને ઈચ્છાઓ ઘણી થાય તો પૂરી કરવાનું કોઈ સામર્થ્ય આપણી પાસે છે નહીં. મહેનત કરીએ પણ થાય કે ન થાય કોઈ ગેરંટી નહીં. ઈચ્છાઓ તો ઘણી થાય પણ ઈચ્છાઓની પૂર્તિ માટે આપણે અનિશ્ચિત છે, દુઃખી થઈ, ઈચ્છાને કારણે દુઃખી થઈ. નૈરાશ્યમ પરમ સુખમ, આશા ન રાખવી પરમ સુખ છે. આશા હિ પરમમ દુઃખમ, આશા કરવી સૌથી મોટું દુઃખ છે. દુઃખનું કારણ શું? આશા. કઈક આશા રાખે એ દુઃખી થવાનો છે. નૈરાશ્યમ પરમમ સુખમ, જ્યાં નિરાશ, નૈરાશ્ય, આશા જ કઈ ન હોય ત્યાં પરમ સુખ છે. કઈ આશા જ ન હોય તો પરમ સુખ છે. સોક્રેટિસની વાર્તામાં આવે છે કે સોક્રેટિસ બધી દુકાનોમાં જઈને ઉભા રહેતા, જ્વેલરીમાં ઉભા રહેતા, પૈસા ખિસ્સામાં કાંઈ નહીં. કારણ કે યોગ્ય ગુરુ હોય પછી એ ખિસ્સા ખાલી જ હોય, ઢોંગી હોય તો એ પૈસા ખૂબ હોય. આ સોક્રેટિસ સાચી વાત કહી દેતા તો એના કંઈ શિષ્ય થોડા વધારે હોય. સોક્રેટિસ બધી દુકાને ઉભા રહે, જ્વેલરીની શોપની સામે ઉભા રહે. રાત રચેલું હોય, કોઈ જ્વેલરી હોય, કોઈ શોખ ભોગના સાધનો હોય, દુકાનની સામે ઉભા રહે. બધાને એમ થાય કે આને બિચારા પૈસા નથી, એટલે બિચારા જોઈ જોઈને આમ સંતોષ લે છે કે ખરીદવાના તો પૈસા નથી. એ સોક્રેટિસને પૂછ્યું કે તમે આ તમારે કંઈ કામ નથી, લેવાની શક્તિ નથી, આ જ્વેલરીની દુકાન સામે શું કામ ઉભા રહ્યો? કે હું એ જ જાઉં છું કે હું કેટલો સુખી છું કે આ બધાને આટલી બધી વસ્તુની જરૂર પડે, મારે એકેયની જરૂર નથી પડતી. હું કેટલો સુખી છું. હું એ જોઉં છું કે આ બંગલા, ગાડી, મોટરમાંથી આવે એને આટલું બધું જોઈએ ત્યારે બિચારા જીવી શકે. એર કન્ડિશન 5 મિનિટ એર કન્ડિશન બંધ થાય બિચારા આખું વ્યાકુળ થઈ જાય. અને મને આ કાંઈ જ આ એકેય વસ્તુની મારે જરૂર નથી. એ હું હરખા એટલે જોયા કરું આ જરૂર છે મારે, આ નથી જોતું, આ એમાં નથી, આ નથી, આ ન જોઈએ, આ ન જોઈએ. તો હું કેટલો સુખી છું કે આ બધાને મહેલોવાળાને આટલી બધી વસ્તુ જોઈએ ત્યારે તે જીવી શકે. અમારે કાંઈ ન જોઈએ. નિરાશામાં પરમ સુખ છે. નિરાશાની અંદર પરમ સુખ છે. આશા જ ન રાખવી એમાં પરમ સુખ છે. એટલે બ્રાહ્મણ માટે આવું બતાવ્યું છે કે બ્રાહ્મણે કાંઈ આશા અપેક્ષા રાખવાની.
બ્રાહ્મણને કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. તો બ્રાહ્મણ તો કેવળ હરિભજનમાં અને ભગવાનના સ્વરૂપના ચિંતનમાં જ મગ્ન હોય, ભગવાન સિવાય કાંઈ જોઈએ નહીં. ભગવાન તો મફત છે ને, જે અમારે જોઈએ છે એ તો મફત છે. ભગવાન કહે તો હું તો મફત છું, જેટલો આનંદ લેવો એટલો લ્યો, ઘરમાં મહાપુરુષ પધરાવી જાય જેટલો લેવો એટલો લ્યો, તો ત્યાં ન લે આનંદ. અને બાકી બધા આનંદ ગોતવા જાય તો ત્યાં કંઈ મળે નહીં આનંદ, થોડીક વાર મળે દુઃખ દુઃખ હાથમાં. મહાપુરુષ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ, પરમાનંદ સ્વરૂપ ઘરમાં પધરાવી દીધું, જેટલો આનંદ લેવો એટલો લ્યો. તો એ આનંદ લેતો હોય તો મફત આપી રહ્યા છે, મફત આપી રહ્યા છે આનંદ. સુરતમાં એક ભાઈએ કીધું હતું કે આ પ્રવચન કરે છે 10 વર્ષ પછી હવેલી કરશે, ધ્યાન રાખજો. અત્યારે પ્રવચન કરે છે ને શિષ્યો ભેગા કરે છે, પછી 10 વર્ષ પછી સુરતમાં હવેલી કરશે. અને પ્રભુ કૃપાથી હેમખેમ એ સુરતમાં લગભગ 15 વર્ષ થઈ ગયા, 14 થી 15 વર્ષ થઈ ગયા, 200 હવેલી બનાવી દીધી, 200 હવેલી બનાવી દીધી. ઠાકોરની કૃપા કે ભાઈ જે લોકો એમ કે મિશ્રી ભોગ ધરીએ છે, મિશ્રી શું કામ ધરો છો? રસોઈ થાય એ ધરી શકાય કે મરજાદની જરૂર પડે? ન પડે. તમારા ઘરમાં રસોઈ બને છે ને ભોગ ધરો, કેમ થઈ શકે? થઈ શકે. મરજાદ ન રાખવી પડે? ન રાખવી પડે. આ જ મરજાદ, ભોગ ધરીને લ્યો એ જ મરજાદ. તો અમે કરી શકીએ. તો એવા લોકો મિશ્રી ધરતા હતા, કોઈ અંસરી ધરતા હતા, એ એક સ્ટેપ આગળ વધી ગયા, જરાક ધક્કો મારી દીધો, ધરવા માંડ્યા સગડી. તો આ 150-200 એવા મને અનુભવ થયા, 150-200 એવા અનુભવ થયા કે જે સેવા કરતા હતા. અમુક ઠાકોરજી પધરાવ્યા, અમુકે પધરાવી શક્યા, નવા પધરાવી ભાઈ અમારે કરી શકાય એમ કરી, તમે કેમ રહ્યો છો એમ રહ્યો. ઠાકોરજી સેવા કરવાની તમારી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ, બાકી બધું નિરાકરણ થઈ જશે. એક ભાઈ મને શિબિરમાં પૂછવા માંડ્યા, એક ગેસ હોય તો ચાલે, એમાં બહારની રસોઈ થાય, ઘરની રસોઈ થાય ચાલે, ફિલ્ટર એક હોય તો ચાલે. મેં કીધું ભાઈ સુરતમાં 250 તો મરજાદી બેઠા છે પ્રવચનમાં, તમે રૂબરૂ મળજો, આઈને જવાબ નહીં આપો. આ મહાનુભાવ બધા બેઠા છે ને, તમે અત્યારે ન પૂછો, તમારું નિરાકરણ થઈ જશે, પણ એકાંત આવી જતો 5 મિનિટમાં તમારું નિરાકરણ થઈ જશે. પણ અહીંયા અત્યારે બોલાય એવું નથી કે આ ભ્રષ્ટ કરવા આવ્યા મહારાજ તો બધાને ભ્રષ્ટ કરી રહ્યા છે. આ બધા એમ જ કહેશે કે આ તો ભ્રષ્ટ કરવાની વાત છે, આ તો ભ્રષ્ટાચાર ફેલાવી દીધો. પછી સુરતમાં અમે કેવો અમારે નિયમ છે કે જે ઠાકોરજીને સકડી ભોગ ધરે એને દાળ, સકડી અને ખીર એ ફરજિયાત છે રાજભોગમાં. મેં કીધું મહાપ્રભુજીએ ફરજિયાત કર્યું નથી, આ તમે આવા નિયમ ક્યાંથી બનાવી દીધા? દાળ, સકડી અને ખીર 3 વસ્તુ ફરજિયાત. એમાં એક મરજાજીને ઘરે હું ભોગ ધરવા ગયો તો રોટી શાક રાજભોગમાં ધર્યા હતા. મેં કેમ તમારા એનો નિયમ છે ને સુરતનો કે દાળ, સકડી અને ખીર 3 તો આવવું જ જોઈએ રાજભોગમાં, કેમ રોટી શાક? કે નિયમ તો છે આમાં બને કરે. મેં કીધું બીજાને બને કરવા દો ને, તો પછી તમે નથી પાળતા નિયમ તો નવો પૂછે તમે એમ કે 3 વસ્તુ જોઈ અને તમે રોટી શાક ભોગ ધરો. હું કીધું મને પાછું હવે નથી પધરાવતા, એ શરૂઆતમાં પધરાવતા ભોગ ધરવા, બધા બંધ થઈ ગયા. 2-5 વર્ષ મને જરાક ભોગ ધરવા લઈ જતા. કોઈ એક મજાજીને ઘરે ભોગ ધર્યો, રોટી શાક રાજભોગમાં ધર્યા હતા. મેં કીધું સુરતમાં તો નિયમ છે ને દાળ, સકડી ખીરનો, કેમ આમાં નથી આવ્યું? તો નવા કોઈ પૂછે કે સકડી ધરવી, તમે એમ કહો કે આટલું તો જોઈએ, તમે ચલાવી લો, તો બીજાને ચલાવવા દો ને. એટલે આમ કરતા કરતા 100-150-200 જણા એવા છે કે જે સકડી ભોગ ધરવા માંડ્યા, સેવા કરવા માંડ્યા. મારો અંદાજ છે સુરતમાં કે લગભગ 150-200 નવા કે જે ભોગ ધરવા માંડ્યા. અને રાજકોટમાં તો મેં એક જ પ્રવચન કર્યું અત્યારે, મારા કારણે નહીં, 7 જણા ઠાકોર પૂછતા આવ્યા. મેં કીધું 7 સ્વરૂપ સપ્તોત્સવ ભેગો. મેં કીધું હવે આખા શિબિરની આખી સફળતા થઈ ગઈ, જેટલી શિબિર ચાલે એમાં ભલે કાંઈ ન થાય. તમે મારું બધી ભેટ, પ્રમાણપત્ર બધું આપી દીધું કે એમાં હું નિમિત્ત બન્યો. એ ઠાકોરજી સેવા તો કરતા હતા, પ્રભુએ નિમિત્ત બનાવ્યો મને કે 7 પુષ્ટ કરવાના છે, 7 સ્વરૂપ. મેં સતઘરાનો ઉત્સવ, 7 એક સાથે 7 વસ્તુ ઠાકોરજીને પધરાવે ને. તો મેં કીધું આપણે હવે શિબિરમાં આપણે હવે જેટલું થાય નફામાં જ છે, હવે બધું નફો જ નફો છે કે આટલા વયસનો આટલા, હવે બીજા તો આનાથી આ તો ઘટશે નહીં, નવા થાય કે ન થાય, આ તો થઈ ગયા ચાલુ, એ તો ચાલુ થઈ ગયા. બસ આપણે તો ઠાકોરજીની સેવા કરતા હતા, હવેલી તો બની ગઈ, 7 તો બની ગઈ. એમાં મારો ફાળો વચ્ચે એમાં આવી ગયો, થોડો ઘણો જે ફાળો આપવો જોઈએ ને એ ફાળો આપી દીધો, મારાથી જે બની શકે એવો ફાળો આપી દીધો. અને 7 હવેલી તો તૈયાર થઈ ગઈ, હવે જેટલી થાય એટલી આગળ જોશું. એટલે કારણ કે પ્રવચન કે હવેલી તો બનાવશે, જોયો તમે ટ્રાય કરજો, બનશે, કાંઈ વાંધો નહીં. આમાં ન ફાળો જોઈએ ને તકતી મારવી પડે ને કાંઈ ન કરવું પડે. હવેલી નિર્માણ એવું છે
આ હવેલી નિર્માણમાં તો કેટલાયના પૈસા લેવા પડ્યા, ઈંટના પણ લીધા. તમે બહુ ન આપો તો ઈંટ ના આપો, એક થેલી ના આપો, સિમેન્ટની એક થેલી ના આપો. આમાં સિમેન્ટની થેલી નહીં, કાંઈ નહીં. અને કોઈ વૈષ્ણવનું તો ઘરે નથી હો. ઠાકોરજી પૂછતા હોય એને ઘરે નથી, ભાડે મકાનમાં રહે છે. ભાડે મકાનમાં રહે, કોઈ હવેલી થઈ ગઈ તૈયાર. ન ભીતરીએ જોઈને, બાલભોગે જોઈને, આ કાંઈ જોઈને સમાધાની ન અધિકારી, ન પેઢી, કાંઈ નહીં, બધું આવી ગયું. તો આવી હવેલી નિર્માણ તો થવી જોઈએ, આ પ્રકારની હવેલી નિર્માણ તો થવી જોઈએ. અને એમાં જો આપણે નિમિત્ત બનીએ તો શ્રી મહાપ્રભુજીની કૃપા કે એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. તો 7 તો પધરાવ્યા, અહીંથી 1-2 પ્રવચન થયા, ત્યાં 7 એ પધરાવ્યા. મારું કામ થઈ ગયું, મારું કામ સિદ્ધ થઈ ગયું, એટલે મારો ઉદ્ધાર થઈ ગયો, બીજું કાંઈ નહીં. મેં 7નો ઉદ્ધાર નહીં, પણ મારો ઉદ્ધાર થઈ ગયો. હવે મને ચિંતા નથી, હવે શાંતિથી પ્રવચન બંધ થઈ જાય તો ચિંતા નહીં, અને કોઈ નવું કંઈ અનુકરણ કરે કે ન કરે એ ચિંતા નહીં. આપણે જોતું હતું કે ગહી સોપત શ્રી ગોવર્ધન પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે જે જન શરણ આય અનુસર હી ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ. ઠાકોરજી સન્મુખ થઈ ગયો, આપણું કાર્ય પૂરું. હવે જે કરવું આનંદ કરો. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતા સૌથી સુખી ભવા. એટલે મધુરાષ્ટકમાં જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રકટ થયેલું જે સૌંદર્ય જે છે એ બહાર પ્રકટ થઈ ગયું છે, પણ એની પાત્રતા આપણી છે કે નહીં એ ચેક કરી લેવી, પછી એમાં ઊંડા ઉતરવું. એના માટે શ્રી મહાપ્રભુજી આની પહેલાં સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનો એક શ્લોકમાં સમજી લઈએ તો ઘણું બધું સમજાઈ જશે. બીજું, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભગવદ લીલાના સંબંધમાં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ક્રિયા સર્વાપી શૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. ક્રિયા, બધી જ ક્રિયા સર્વાપી શૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. આટલું સમજી લઈએ મહાપ્રભુજીની તો બધી લીલા સમજાઈ જાય કે ક્રિયા એવી લાગી રહી છે કે જાણે લૌકિક કોઈ ક્રિયા હોય. ભગવાનની ભૂખ લાગવી એવું લાગે છે કે ભગવાનને કંઈક લૌકિક ભૂખ છે એવું લાગી રહ્યું છે. આ લૌકિક ભૂખ નથી, ભક્તના ભાવની ભૂખ લાગી રહી છે. ક્રિયા તો ભૂખ લાગવાની સમાન છે. દેરી મૈયા દદી માખણ રોટી, દેરી મૈયા દદી માખણ રોટી. સવારમાં ઉઠીને ઠાકોરજીને ભૂખ લાગે છે, પણ ભૂખ આપણને લાગે એવી આ ભૂખ નથી. આ ભક્તને એવો ભાવ થઈ રહ્યો છે કે મારા ઠાકોરજીને મંગલભોગ અરોગાવવો છે, તો ભગવાન કહે છે મને ભૂખ લાગી રહી છે. તને મંગલભોગ ધરવાની ભાવના થઈ રહી છે, તો મને પણ ભૂખ લાગી રહી છે કે મારે મંગલભોગ જોઈએ. ઘણા વૈષ્ણવ પૂછે કે આમ કરવું પડે, આમ કરવું પડે કાંઈ નહીં. થાય તો કરવું, પડવું કાંઈ નથી. આમ રોજ પલના ઝુલાવા પડે? મેં કે નહીં. સામગ્રી આટલી કરવી પડે? મેં કે નહીં. પડે બોલે ના પડે કાંઈ નહીં, કાંઈ માથે પડતા નથી ભગવાન. ટૂંકમાં એટલું કહું છું કે તમને ભૂખ જાગે, તમને ભાવ જાગે કે મારા પ્રભુને આ સામગ્રી ધરવી છે, તો પ્રભુને ભૂખ લાગશે. તમને ઈચ્છા નથી ધરવાની, તો પ્રભુ કહે છે મને એવી ભૂખ લાગતી નથી. તમને ભોગ ધરવાની ઈચ્છા નથી, તો મને ભૂખ લાગતી નથી. તો ક્રિયા સર્વાપી શૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. ક્રિયા ભૂખ લાગવાની સમાન છે. આપણને ભૂખ લાગવી અને ભગવાનને ભૂખ લાગવી સમાન છે. ક્રિયા સમાન લાગી રહી છે, પણ પરમ કામો ન વિદ્યતે. ત્યાં પ્રાકૃત ધર્મવાળી એ ભૂખ નથી, કે અપ્રાકૃત ભૂખ છે. આપણી ઈચ્છા એવી છે કે આપણને ઘણી બધી ઈચ્છાઓ થાય, પણ ઈચ્છાને કારણે આપણે દુઃખી થઈએ છીએ. ભગવાનને તો ઈચ્છા થઈ, સત્ય સંકલ્પ ભગવાન છે, કોટી બ્રહ્માંડ એક સાથે પ્રકટ થઈ જાય. ભગવાનને ઈચ્છા થાય કે મારો આનંદ બહાર પ્રકટ કરવો છે, ખાલી ઈચ્છા થઈ, કોઈ પ્રયાસની જરૂર નહીં, કોઈ પ્રયાસની જરૂર નહીં. કોટી બ્રહ્માંડ એની ઈચ્છા માત્રથી પ્રકટ થાય, અને એ ઈચ્છા કોટી બ્રહ્માંડ જે પ્રકટ કરી શકતો હોય, અને ઈચ્છા થઈ કે હવે સમેટી લેવું છે બધું, તો ભગવાન લય સર્વ સુખાવહ. તો લય સર્વ સુખાવહ, ભગવાન બધું લય એક સેકન્ડ રહે. સેકન્ડ પણ નહીં, આપણે સેકન્ડ તો વિચારીએ છીએ, કાલમાં વિચારીએ છીએ, પણ ભગવાન તો ઈચ્છા મનમાં થઈ કે બધું હવે બસ લય સર્વ સુખાવહ, બસ બધું લય થઈ જાય. કોટી બ્રહ્માંડનો લય થઈ જાય. જ્યાં કોટી બ્રહ્માંડ પ્રકટ થાય, કોટી બ્રહ્માંડ એક સાથે લય પામી શકે એવો ભગવાનનો જે ધર્મ જે છે, એમાં જે ભગવાનની ઈચ્છા હોય એ અપ્રાકૃત હોય છે. અને એ અપ્રાકૃત ઈચ્છાને કારણે જો ભગવાન કોઈ લીલા કરતા હોય, એમાં સંપૂર્ણપણે અપ્રાકૃતતા હોય છે. એમાં કોઈ પ્રાકૃત ધર્મ લેશ માત્ર હોતો નથી. જો ભગવાનમાં જે પ્રાકૃત ધર્મ એવો હોત તો પછી પશુ અને ભગવાનમાં શું ફેર થયો? પશુના ધર્મ થઈ ગયા. જો કામાદી દોષ જો હોય